નમસ્કાર કક્ષા 8ના વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડીયોમાં સ્વાધ્યાય 3.1ના 1 થી 4 દાખલા જોયા હતા. આજે 5મા દાખલાથી જોઈએ તો 5મા પ્રશ્નમાં કે 5મા દાખલામાં એવું છે, નિયમિત બહુકોણ એટલે શું? તો એની વ્યાખ્યા લખી, જે બહુકોણની બધી બાજુઓના માપ અને બધા ખૂણાના માપ સમાન હોય તેને નિયમિત બહુકોણ કહેવાય. ત્રિકોણ હોય તો ત્રણેય બાજુના માપ સરખા હોય, ત્રણેય ખૂણા તો ઓટોમેટિક સરખા થઈ જ જાય. એવી જ રીતે પંચકોણ હોય તો પાંચેય બાજુને ના માપ સરખા હોય ને પાંચેય ખૂણાના માપે સરખા હોય. પછી આગળ કીધું કે ત્રણ બાજુ હોય એ સરખી જ હોય, નિયમિત જ છે એવી, તો શું કહેવાય? તો કે જેને ત્રણે ત્રણ બાજુ સરખી હોય એને આપણે ખબર જ છે કે તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. ત્રણ બાજુ એટલે ત્રિકોણ, બધી સરખી છે એટલે સમબાજુ ત્રિકોણ કહેવાય. ચાર બાજુ હોય, ચારે ચાર સરખી હોય તો એને ચોરસ કહેવાય. છ બાજુ હોય, છએ છ સરખી નિયમિત છે તો એને નિયમિત ષટકોણ એવું કહેવામાં આવે છે. પ્રશ્ન 6માં એવું કીધું છે કે નીચેની આકૃતિમાં x એટલે કે એક ખૂણો છે એનું માપ શોધો. આકૃતિ જોઈએ તો એક ચતુષ્કોણ દેખાય છે. એક ખૂણો 50, બીજો ખૂણો 130 અને ત્રીજો ખૂણો 120 આપ્યો છે. તો ચોથા ખૂણાનું ગોતવાનું છે. તો મેં આગળ તમને સમજાવ્યું હતું કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય એવું આપણે કીધું હતું. તો આપણે એક ખૂણો x રાખ્યો, બીજો 50, 130 અને 120 બરાબર 360 કરી નાખ્યું. હવે સમીકરણની જેમ જ xનો x આ બધાનો સરવાળો, તો એ બધાનો સરવાળો 300 થાય. x વત્તા 300 બરાબર 360 વત્તા 300 છે એ આ બાજુ આવે બરાબર ને ટપે તો ઓછા થઈ જાય. તો x બરાબર 360 ઓછા 300 બરાબર 60 અંશ એવું આપણને મળી જાય છે. બીજી આકૃતિમાં પણ આ બેના માપ આપ્યા છે, અહીંયા x છે આ નથી, તો આપણને એ મળી જાય તો આપણને xનું માપ ગોતી શકી. તો આપણે ખબર છે કે આ સિમ્બોલ 90 કાટખૂણાનો છે. જો આવી રીતે રાઉન્ડ હોય ને તો ગમે એ માપ હોઈ શકે, પણ આવી રીતે ચોરસ ખૂણો કર્યો હોય, અર્ધચોરસ આ તો હોય જ, તો એને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. તો આ બહારની બાજુ 90 છે. તો તમે આગલા ધોરણમાં શીખી ગયા એમ આ બે રેખિક ખૂણાની જોડ છે એટલે એનો સરવાળો 180 હોય. તો એક 90 હોય તો બીજો 90 જ હોય, એટલે આપણે આ 90 એવું ધારી લઈશું. તો હવે એક x આપ્યો તો, બીજો આપણે ગોઈતો 90, ત્રીજો 70 ઉપર આપ્યો છે, નીચે આપ્યો છે 60. તો આમ ચારે ચાર લખી નાખ્યા અને આપણે ખબર જ છે કે ચારેયનો સરવાળો x વત્તા 90 વત્તા 70 વત્તા 60 બરાબર 360 અંશ થશે. આગલા દાખલાની જેમ જ x એમનેમ, આ ત્રણેયનો સરવાળો 220 આ બાજુ આવે તો ઓછા થાય, તો x બરાબર 360 ઓછા 220 તો x બરાબર 140 અંશ આવ્યું. તો આપણે બીજી આકૃતિ બીમાં xનું માપ 140 અંશ મળશે. તમારે સૂચના લખવાની છે, આકૃતિ દોરવાની છે અને પછી આ જવાબ લખવાના છે. આ આકૃતિ દોરી અને આ જવાબ, બી આકૃતિ દોરી અને બી જવાબ લખવાનો છે. સી આકૃતિ જોઈ લ્યો, પછી સીનો જવાબ બાજુમાં બતાવું. સી આકૃતિમાં તમને આ 70 આપ્યું છે બહારનું બહિષ્કોણ, અને બહિષ્કોણ કહેવાય. આ 60 આપ્યું છે, આ બે અંદર x આપ્યું છે અને આ 30 આપ્યું છે. મને આ બે અંદરના માપ મળી જાય તો પછી મને xનું માપ મળે. તો આગળ મેં કીધું એમ આ બે રેખિક જોડ કહેવાય. તો એનો સરવાળો 180 થાય એટલે 180માંથી 70 બાદ તો 110. આ અંદરનું મને 110 મળશે, જે આપણે યાદ રાખશું. એવી રીતે આ 180માંથી 60 બાદ તો આ 120 મળે. તો આપણને આ 110
અને 120 માપ મળી ગયા પછી બીજું આ પેલું જ છે જોઈ લઈ તો પેલું ઉપરનું ટોચ ઉપર આપ્યું હતું એ 30 પછી x પછી નીચે આપણે 110 ગોઈતું એ પછી આપણે 120 ગોઈતું એ અને પછી પાછો x હવે અહીંયા 5 ખૂણા બન્યા તો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય તો પંચકોણના પાંચેય ખૂણાના માપનો સરવાળો 540 થાય એવું આગળ મેં તમને સમજાવ્યું હતું પ્રશ્ન ચોથામાં તમે જોઈ લેજો તો હવે સમીકરણની જેમ જ x બે વાર છે તો 2x 30 110 ને 120 એનો સરવાળો કરો તો 260 થાય 260 આ બાજુ એ લેવા તો ઓછા થઈ ગયા તો 2x બરાબર 280 મળી જાય 2 અને x વચ્ચે ગુણાકારનો સંબંધ છે 2 આ બાજુ આવે તો છેદમાં જાય તો x બરાબર 280 ના છેદમાં 2 14 દુ 28 મીંડું એમ તો 280 ભાગ્યા 2 કરી તો 140 વધે તો x નો માપ 140 આપણને મળી જાય છે આવી રીતે આપણે દાખલો ગણવાનો હોય છે ડી આકૃતિ જોઈએ તો એ પણ પંચકોણ છે પણ અહીંયા આપણને લીટા આપેલા છે બે લીટા ચોપડીમાં જોજો એટલે સરખું દેખાશે તો એનો મતલબ એવો થાય છે કે આ બધી બાજુ સરખી છે બધી બાજુ સરખી હોય તો બધા ખૂણા પણ સરખા હોય તો પંચકોણ છે તો એના 5 ખૂણા હોય તો x + x + x + x 5 વાર x બરાબર પંચકોણનો સરવાળો 540 થાય તો 5x બરાબર 540 5 અહીંયા ગુણાકારમાં છે આ બાજુ હવે તો છેદમાં જાય 5 × 5 ઉપરથી ઉતાર્યો 4 ભાગના એટલે 0 5 8 40 જો તમે સીધા 18 કરી નાખશો તો ખોટું પડશે એટલે 0 મૂકવાનું ભૂલાય નહીં તો x બરાબર 108 અંશ આપણને મળી જાય છે પ્રશ્ન 7મો એવો છે કે તમને એક ત્રિકોણ આપ્યો છે ત્રિકોણના બે જ ખૂણાના માપ આપ્યા છે ત્રીજો નથી આપ્યો અને બધેના બહિષ્કોણ ગોતવાના છે તો બધેના બહિષ્કોણ તો મળી જાય પણ આપણી પાસે જે ખૂણો નથી એનું માપ હોવું જોઈએ તો આપણે જરાક દાખલા જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે આ જોઈ લઈ આ પછી જોઈ લઈશું તો સૌથી પહેલાં આપણે ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય એટલે મેં તમને જે અહીંયા એ લખ્યું છે ચોપડીમાં કાંઈ નથી પણ આપણે એ પહેલાં એ ગોતીને પછી જ બધાય બહારના મળશે તો પહેલાં આપણે એ ગોતી લઈએ એ ગોતવો છે તો 90 + 30 + a બરાબર 180 તો અહીં 90 ને 30 120 120 આ બાજુ આવ્યા તો 180 માંથી ઓછા થઈ ગયા તો એ બરાબર 60 મળી ગયો એ બરાબર 60 મળી જાય પછી આપણે x y ને z મળી જશે x ની આગળ અંદર x જ્યાં છે એની સામે અંદર 90 આપ્યું છે તો આગળ કીધું એમ આ બે રેખિક જોડ છે તો રેખિક જોડનો સરવાળો 180 થાય તો x બરાબર 180 માંથી સામે 90 છે બાદ કરી દો એટલે 90 મળી ગયું એવી રીતે y ની સામે કાંઈ નહોતું એટલે a હતો આપણે તો એ 60 આવ્યો તો y બરાબર 180 માંથી 60 બાદ કરી દો તો 120 મળી જાય એવી રીતે z ની સામે 30 છે તો 180 માંથી 30 બાદ કરી દો તો z 150 મળી જાય હવે આપણે x y ને z ત્રણેયનો સરવાળો ગોતવાનો છે x + y + z તો ત્રણેયનો સરવાળો ગોતવાનો છે તો x આપણે લખ્યો 90 y લખ્યો 120 z લખ્યો 150 તો ત્રણેયનો સરવાળો 360 અંશ થયો ત્રિકોણના અંદરના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય આ બહારના બહિષ્કોણ છે એનો સરવાળો 360 થયો છે આના પછીની આકૃતિ ચતુષ્કોણના બહિષ્કોણ ગોતવાના છે એનો સરવાળો જોઈએ કેટલો થાય છે એમાં તમે આકૃતિ જોવ તો એક ચતુષ્કોણ આપ્યો છે એના બહાર x y z w આપ્યા છે એનો સરવાળો કરવાનો છે
એ ગોઈતા પહેલાં આપણે અંદરનો આ ખૂણો જોઈ તો W મળે, તો એને આપણે એ નામ આપ્યું. આગળની જેમ જ આપણે આ X ગોતી લઈ, Y ગોતી લઈ, Z ગોતી લઈ, પણ એની પહેલાં એ ગોતવો પડે તો જ W મળે. તો એ આપણે જોઈ લઈ. આપણે ખબર જ છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય. તો પેલું ઝેડની સામે 60 આપ્યું છે, તો 60 વત્તા એ વત્તા 120 વત્તા 80 બરાબર 360. તમે ગમે એ લખી શકો, પહેલાં 80થી શરૂ કરી શકો. સરવાળામાં ક્રમનો ગુણધર્મ ચાલે જ છે. 360 બધેનો સરવાળો કર્યો, 120 ને 80 200, 260 260 વત્તા એ બરાબર 360. તો 260 આ બાજુ તો ઓછા થયા, તો એ બરાબર 100 અંશ મળી ગયા. હવે બધા જ મળી જશે. x ગોતવો છે તો 180માંથી xની સામે 120 હતું એ બાદ, તો 60 મળ્યું. એવી રીતે yની સામે 80 હતા, તો 180માંથી 80 બાદ, તો 100 મળ્યા. ઝેડની સામે 60 હતા, તો 180માંથી 60 બાદ, તો 120 મળ્યા. ડબલ્યુની સામે કાંઈ હતું નહીં, એ હતો, તો આપણે એ ગોઈતો 100, તો 180માંથી 100 બાદ કર્યા, તો W આપણને 80 મળી જાય છે. હવે ચારેયનો સરવાળો ગોતવાનો છે. x વત્તા y વત્તા z વત્તા W બધાના માપ લખી નાખ્યા. x હતું 60, પછી 100, પછી 120 અને પછી 80, તો એનો સરવાળો 360 થયો. આગળ ત્રિકોણના બધા જ બહિષ્કોણનો સરવાળો 360 થયો હતો. અહીંયા ચતુષ્કોણના પણ બધા જ બહિષ્કોણનો સરવાળો 360 થાય છે. પંચકોણમાંય 360 જ થાય, ષટકોણમાંય 360 થાય. અંદરનો સરવાળો જુદો જુદો થાય છે, પણ બહારનો સરવાળો એટલે કે બહિષ્કોણ બધાના 360 જ થાય છે. આ યાદ રાખશું. આગલા સ્વાધ્યાયમાં આનો આપણે ઉપયોગ કરવાનો આવશે. સ્વાધ્યાય 3.1 પૂરા થયા પછી આ પ્રયત્ન કરો. ચોપડીમાં આપ્યું છે એ તમારે પાકી નોટમાં સૂચના, આકૃતિ બધું જ કરવાનું છે. આકૃતિ રફ આકૃતિ દોરવાની છે, એટલે આપણે આકૃતિ દોરવાની પણ પ્રેક્ટિસ પડે. એક નિયમિત ષટકોણ લો. આકૃતિ 3.10. તો આ 3.10માં નિયમિત ષટકોણ આપ્યો છે. નિયમિત એટલે એની બધી બાજુ સરખી, અંદરના અંતઃકોણ પણ, અંદરના ખૂણા પણ બધા સરખા. તો બહિષ્કોણ x, y, z, p, q, r કેટલા હોય? તો મેં તમને આગળ કીધું હતું એમ હમણાં જ કે ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, બધા જ બહિષ્કોણોનો સરવાળો 360 અંશ થાય. તો PQRનો સરવાળો 360 અંશ થશે. બીજું એવું કીધું કે x, y, z, PQR બધા જ સરખા. કેમ? તો આ નિયમિત બહિષ્કોણ, નિયમિત બહુકોણ છે. નિયમિત બહુકોણના બધા જ અંતઃકોણો એટલે કે બધા જ અંતઃકોણો એ છે, એ બધા જ સરખા છે. બધાના એ સરખા હોય તો બહારના પણ સરખા જ હોય, તો તેથી બહિષ્કોણ પણ સરખા જ હોય અને બધા જ બરાબર આવશે. નીચેના પ્રત્યેકનું માપ આગળની જેમ જ બહિષ્કોણ, તો બધા જ બહિષ્કોણ આ જ આકૃતિના 360 થાય. અંતઃકોણ, અંતઃકોણો આ ષટકોણ છે. તો આગળ તમને કીધું હતું એમ ષટકોણ હોય તો 6 ખૂણા હોય, 6માંથી 2 બાદ તો 4, 4 ગુણ્યા 180 એટલે 18 ચોક 72, 720 અંશ અંતઃકોણનું માપ થાય. આગળનો પ્રશ્ન ચોથો 3.1નો જોઈ જાજો એટલે તમને આનો જવાબ મળી જશે. નમસ્કાર, અસ્તુ. આટલું બધું જ પાકી નોટમાં સારા અક્ષરે ઉતારવાનું છે અને સાથે સાથે યાદ પણ રાખવાનું છે.